સાસુ સસુર સન મોરી હુતી વિનય કરબ પરિભાય. સાસુ અને સસરાને મારી જે કંઈ આ વાત છે, મારો સંદેશો છે, મોરી હુતી એટલે મારી જે સ્થિતિ છે, મારી જે અત્યારની સ્થિતિ છે એ સ્થિતિ જઈને મારા સાસુ સસરા, મારા દશરથજી અને કૌશલ્યાજીને કહેજો, વિનય કરબ પરિભાય. એમને એમ અછડતું નહીં, અવિવેકથી નહીં, પહેલા પ્રણામ કરી ચરણ સ્પર્શ કરી વિનય વિવેક પૂર્વક કહેજો. આની અંદર કોઈ તોછડાઈ નથી. અને વનવાસમાં મોકલ્યા છે છતાંય મનની અંદર જે કડવાશની તોછડાઈ હોવી જોઈએ એ પણ નથી. વિનય કરબ પરિભાય. એમને વિનય કરજો, વિનંતી કરજો, વિવેકપૂર્વક ચરણમાં વંદન કરીને મારી જે સ્થિતિ છે મોરી હોતી સાસુ સસુર સન, એમની આગળ જઈને કહેજો કે મારી કઈ સ્થિતિ છે. અને એ સ્થિતિનું વર્ણન પછી કરે છે. મારા સુમંતજીને, મહામંત્રીજીને, સુમંતને સીતાજી કહી રહ્યા છે કે મારા વતી તો પહેલા પ્રણામ કરજો. પહેલેથી જ કહ્યું હતું, વનવાસમાં નીકળતા જ સાસુને કહ્યું કે હું કેવી અભાગણી છું, આ આપની વૃદ્ધાવસ્થામાં મારે આપની સેવા કરવી જોઈએ, પણ અમારા પ્રારબ્ધે સેવા સ્વમય દૈવ બનદિના. આ જુઓના અમારા નસીબમાં ક્યાં સેવા લખી છે. એની જગ્યાએ અમને આ વિધાતાએ અમારા પ્રારબ્ધની અંદર આ વનવાસ ક્યાં લખ્યો. સૌથી પહેલા પણ એ જ વિવેક હતો, વિનય હતો. ને અત્યારે પણ ગંગાજીના કિનારેથી એ સંદેશો મોકલાવી રહ્યા છે સુમતિજીની પાસે સાથે કે આટલો મારો સંદેશ કે જો મારી સ્થિતિ આ છે, તમે જરાય મારાથી ક્લેશ ન પામશો, હું કઈ વનમાં દુઃખી થવાની જ નથી, આપના આશીર્વાદ સાથે લઈને જાઉં છું. મોર સોચ જની કરસી, મારી બાબતમાં સહેજ પણ ચિંતા કરશો નહીં, હું વનમાં સુખી છું. બિલકુલ હૈયાધાર શાંતિ. આ વૃદ્ધાવસ્થામાં આપ તો ભગવત ચિંતન સ્મરણ કરજો, અમારી ચિંતા જરાય ના કરશો. એમાં મારી ચિંતા તો કરશો જ નહીં. મોર સોચ જની એટલે સહેજ પણ, ક્યારેય પણ. મેં બન સુખી છું, હું સાહજિક સ્વાભાવિક, જેમ ઘરમાં સ્વાભાવિક સુખી હોઉં છું એમ વનમાં પણ એટલા જ સહજ ભાવથી સ્વાભાવિક રીતે હું સુખી રહીશ. મને કોઈ અગવડ, દુઃખ કે અશાંતિ આપી શકવાનું નથી. મને આપના આશીર્વાદ છે, આપની સંમતિ છે, એટલે કઈ એવી અગવડ મારા માટે તમારા મનની અંદર સહેજ ફિકર ન કરશો. સુમંતજી પણ આ બધી જ વાત અવાક થઈને સાંભળી રહ્યા છે કે આટલી નાની ઉંમરમાં રાજકુમારી છે, સ્ત્રી છે, વનના ક્લેશ અને દુઃખ સહન કરવાની ક્યારે જોયા નથી. આગળ કહ્યું ને કે ચિત્ર લિખત કપ દેખી ડેરાય. ચિત્રમાં જો વાંદરાનું ચિત્ર બતાવ તો પણ બી જાય. પલંગ પીઠ તજી ગોદ હિંડોરા સિયન દિન પદ અવની કઠો. જેને કહેવાય ને ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે. જેને ધરતી પર પગ જ મૂક્યો નથી એ મારી પુત્ર વધુને વનવાસમાં મૂક. એક બાજુ સાસુઓ પણ પોતાની પુત્ર વધુ તરીકે આટલું બધું સાચવે છે, અને સામે બીજી બાજુએ પણ પુત્રવધુ તરીકે પણ એ પોતાની સાસુઓ પ્રત્યે એટલો જ આદર, ભાવ, સન્માન, સત્કાર, મનની અંદર સહેજ પણ કટુતા કે કડવાશ નામે ન મળે. બહુ જ ગમે એટલું શાક કરી તમે મેથી તો વઘારમાં નાખવી જ પડે. થોડીક કડવાશ અથાણા કરીએ તમે મેથી તો
એટલી કડવાશ તો, પણ એવી કડવાશ નથી રહેવા દીધી. દાળ શાકમાં મેથીનો વઘાર આજકાલ તો છે જ નહીં, હવે છોકરાને ભાવતું નહીં, પણ એટલી સહેજ પણ કડવાશ નહીં, છતાં એની અંદર સ્વાદ. મારી જે કઈ પરિસ્થિતિ છે એ હું કઉ છું. અને સીતાજી એક પુત્રવધુ તરીકે પણ એટલો સદભાવ, આદર ભાવ, વિવેક અને અમાન્ય રાખેલા છે. સાસુઓ તરફથી પણ એટલો જ સદભાવ, પોતાની પુત્રવધુ માટે એટલો જ આદર, પ્રેમ, વાત્સલ્ય. અને એટલે સીતાજી સંદેશો મોકલાવી રહ્યા છે સુમંતજીની પાસે કે મારો આટલો સંદેશો કહેજો, મારી સહેજ જરાય પણ ફિકર ચિંતા કરશો નહીં. હું જેવી ઘરમાં રાજમહેલમાં સુખી હતી, એવી ને એવી, કદાચ એથી વિશેષ સુખી હું વનની અંદર છું. મારી કોઈ ફિકર ના કર. ત્યાં આગળ મને બધો જ મારો પરિવાર મળી રહેવાનો છે. મારી સાથે મારા પ્રાણનાથ, મારા પતિદેવ છે, અને મારો વાલો, મારો દિયર. દિયર તો સૌને વાલો હોય કે ના હોય? તો સીતાજીએ પણ કહ્યું કે આટલા સરસ પ્રિય અને મારા વાલવ એવા મારા દિયર મારી સાથે હોય તો મને કયા દુઃખ પડવાના હતા, કઈ આપત. બધાએ મારી રક્ષા કરે એવા છે, મને સાચવ્યો એવા છે. એ તો પાછા વીર છે. વીર છે એટલે ખાલી હાથના વીર નથી, ખાલી હાથના વીર નથી. હાથમાં શસ્ત્ર સજ્જ છે. ધનુષ ને બાણ જેના હાથમાં હંમેશા સેવા અને સુરક્ષાની અંદર તત્પર છે. અને આટલું બધું જેની ચારે બાજુ કવચ હોય, બધી જ સુરક્ષા હોય, એને માટે ભીખ ક્યાં રહી વનની અંદર? એટલે પ્રાણનાથ મારી જોડે છે, મારા દિયર પણ મારી સાથે છે, અને એ પણ શસ્ત્ર સજ્જ છે. મને રસ્તે ચાલતા જરાય પણ ક્લેશ કે દુઃખ થવાનું નથી. નહીં મગ શ્રમ, ચાલવાનો કોઈ શ્રમ પડવાનો નથી. અને મનની અંદર કોઈ પણ ભ્રાંતિ, કોઈ ભ્રમણા ઉત્પન્ન થવાની નથી. દુઃખ મન મોરે, મારું મન ક્યારે પણ ભ્રાંતિથી દુઃખી થશે નહીં. ભ્રાંતિ એટલે જે વાસ્તવિકતા છે, એનાથી માણસ જયારે દૂર હટી જાય ને તેને ભ્રાંતિ કહેવાય. જયારે સત્યને સ્વીકારે ત્યારે ભ્રાંતિ દૂર થઈ. શરીર ભાવથી માણસ આત્માથી જેટલો દૂર જાય એટલી ભ્રાંતિ, અને દેહાધ્યાસથી દૂર નીકળી અને આત્મભાવ તરફ આવે એટલી એને શાંતિ નથી. એ ભ્રાંતિથી દૂર. તો એ મારા મનમાં કોઈ ભ્રાંતિ નથી કે શરીર સુખો મને પ્રાપ્ત. ભ્રાંતિથી તો હું દૂર છું. આ દુનિયાવી લૌકિક સુખો જેની પાછળ આપણે દોડીએ છીએ, એ તો અત્યારના તાપની અંદર દૂર પેલા ઝાંઝવાના જળ દેખાતા હોય ને, એના જેવા છે લૌકિક સુખ, દુનિયાવી સુખ. કે એની પાસે નજીક જઈએ ત્યારે એ સુખ ન દેખાય. અરે આ તો હા હુકું છે. જ્યાં પાણી માટે દોડ્યો હતો, જ્યાં સુખ માટે દોડ મૂકી હતી, પણ ત્યાં સુખ નર્યું દુઃખ જ ત્યાં ભરેલું છે, દુઃખ છે જ. એટલે મેં બન સુખી સુભાય, હું વનની અંદર સ્વાભાવિક સુખી છું, અને બ્રહ્મ દુઃખ મન મોરે નહીં. મારા મનની અંદર ભ્રાંતિનું કોઈ દુઃખ નથી. વનમાં રહીએ કે રાજમહેલમાં રહીએ, બંને સમાન. એમ કે વનના દુઃખ વધારે ભારી છે, અને અયોધ્યાના રાજમહેલમાં કેવા સુખી હતા, એ પણ ભ્રાંતિ નથી. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિનું સુખ ક્ષણિક સુખ હોય. પ્રાપ્ત થયા પછી થોડાક સમય પછી પાછું એ ઓસરી જતું. રાજમહેલનું ગમે તેવું સુખ મને મળ્યું, પણ રાજમહેલની દિવાલો જયારે આમ સરસ ઘરનો બંગલો હોય, પણ
એ બંગલાની દિવાલો જ ઘુરકિયા કરતી હોય, ઉભા રહેવાની ઈચ્છા થાય ખરી? એકવાર બહુ સરસ લાગે, કરોડોનો બંગલો મળ્યો કીધો એક આની અંદર 4 મહિના બધું પૂરી રાખે, બહાર નહીં નીકળવાનું. 1 કરોડ રૂપિયાનો બંગલો કેવો લાગશે? તો જેને સુખ કહેવાય એ સુખની સ્થિરતા જ્યાં હોય એને જ વાસ્તવિકતા કહેવાય. પણ જે સુખની સ્થિરતા ન હોય છતાં એના તરફ દોડીએ એનું નામ ભ્રાંતિ. તો ભ્રમ મારા મનની અંદર શેજ પણ નથી, નહીં શ્રમ, નહીં ભ્રમ, નહીં દુઃખ મારા મનની અંદર. અને આટલી દ્રઢતાથી એક ક્ષત્રિયાણી બોલતી હોય, મારા માટે હે મારા ભોળા સાસુ સસરા માતા પિતા, મારી જરાય ફિકર ના કરશો, તમે બહુ જ શાણ, બહુ જ ભોળા છો. એને કહેવાય ઇનોસન્ટ. એટલે એ શબ્દનો પ્રયોગ કર્યો છે ભોરે. ભોળા ભાવથી હું તમને કહું છું, તમે મારી પાછળ મારી લાગણીની રીતે કોઈ પણ દુઃખી કે વ્યથા ન કરો. હું સુખી છું. જેવી રાજમહેલમાં હતી એવી ને એવી જ આ વનવાસની અંદર પણ સુખી છું. મોહી લગી સોચ કરીએ જની, ક્યારેય પણ મારા માટે સહેજ પણ ચિંતા તમે કરશો નહીં. સુમંતજીએ સમજ્યા, કારણ કે એ ગૃહસ્થી છે. આવો પ્રસંગ ઉભો થયો હોય, પુરુષ એનો બધો સ્વીકાર કરી લે. પણ સુમંતજી કહે છે કે સીતાજીના મોઢેથી આવી સરસ ટાળી શીતળ વાણી સાંભળીને એ પણ આશ્ચર્ય પામ્યું. પાછળથી એમને થોડોક છણકો કરે કે થોડો એમ ગોદો તો મારે, ઉભા બોલે કશું નહીં. વનવાસની અંદર પાંડવોમાં દ્રૌપદીએ યુધિષ્ઠિરને ખખડાવી નાખ્યા હતા. આ તમારે લીધે અમારે વનમાં આવવું પડ્યું. પણ સીતાજી એમ નથી બોલ્યા કે તમારે લીધે મારે વનમાં આવવાનું. આ શાલીનતાની નહીતર જો દ્રૌપદીના સ્વભાવે તો ત્રિજાતિની નો પરિચય આપી દીધો કે તમારા લીધે અમારે દુઃખી થવું પડે, તમે એટલા હાલતા નથી ને અહીંયા ગાડી ઘર કેમ ચલાવે, સાંભળવું જ પડે અઠવાડિયામાં 2-3 વાર. એમ દ્રૌપદીએ તો કહી દીધેલું કે જુગાર તમે રમ્યા, ધર્મ તમે પાડ્યો, દુઃખી અમારે વનવાસમાં જાઓ. બધા ચારેય ભાઈઓએ કહ્યું હતું. પાછમી દ્રૌપદીએ વાત કરી, દુઃખી હતા. યુધિષ્ઠિરને એટલું બધું દુઃખ થયેલું, વાત ના પૂછું કે હું એક રાજકુલમાં જન્મેલો રાજકુમાર છું અને આવા દુઃખો મારે ભોગવવાના. પછી વ્યાસજી ત્યાં આગળ કૃષ્ણ પણ આવે છે, વ્યાસજી આવે છે, કે છે પ્રભુ મારા જેવો કોઈ ક્ષત્રિય રાજકુમાર ક્યારે જન્મ્યો હશે આવો દુઃખી? હજી ઘણી બધી વાતો કરી. પણ અહીંયા આગળ દ્રૌપદીએ જે પોતાનો સ્ત્રીનો સ્વભાવ બતાવ્યો એવો સ્વભાવ સીતાજીએ બતાવ્યો નથી. સુની સુમંત્ર શીતલે બાન. સુમંતજીએ સાંભળ્યું, ઓહો, આટલી શાલીનતાથી, આટલી વિવેકથી અને આ વાત કરી રહ્યા છે. અને એક સ્ત્રી તરીકે નહીતર થોડોક તો ઉભરો તો છલકાયા વગર રહે નહીં.